હારે આમ ન જોવાતું એમ. પણ આ પુત્રની વાત છે એ મને યાદ આવી ગઈ. અત્યારે જુઓ, એક જગ્યાએ મારે કામ હતું ને, તો હું એક શેરીમાં ગયો, મેં પૂછ્યું, મેં કીધું સુલક્ષણા બેન અહીંયા રહે છે? કીધું એક ભાઈને પૂછ્યું તો કે ખબર નથી. મેં કીધું પેલા ઊંચા છે, રૂપાળા છે, ગોરા છે? તો કે નહીં ખબર નથી કે ઓળખે. એમના પતિનું નામ પ્રવીણભાઈ છે અને એમને પ્લાસ્ટિકની કંઈક ઇન્ડસ્ટ્રી છે, તો કે એ ખબર નથી. મેં કીધું બેનના ફાધરનું નામ ગોવર્ધનભાઈ છે અને એ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, કે નહીં ખબર નથી. એમના દીકરાનું નામ મેં કીધું પિન્ટુ છે, કોલેજમાં ભણે છે, તો કે ખબર નથી. આ બધું પૂછતો ને ત્યાં જ પેલો એનો છોકરો જે ભાઈને પૂછતો તેનો 12-13 વર્ષનો છોકરો આ દોડીને આવ્યો. એ કે પપ્પા, એ અંકલ જે કે છે ને એ પેલા સુલક્ષણા બેન કે બે કૂતરા વાળા એ કે કૂતરા લઈને નીકળે છે ને એ. એટલે માણસો હવે પરિસ્થિતિ આવી છે કે કૂતરાથી ઓળખાય છે, નો એના બાપના નામથી ઓળખાય, નો પતિના નામથી ઓળખાય, કૂતરાથી ઓળખાતા હોય છે. આ અધોગતિ થઈ છે આપણી.